વાવ તાલુકાના ઢીમા ગામમાં તાજેતરના વરસાદી આફતને કારણે ગ્રામજનો સહિત ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અતિભારે વરસાદને કારણે પાણી ભરાવવાની પરિસ્થિતિથી કેટલાય ગરીબ પરિવારોના મકાનો ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે તેઓ ખેતરોમાં સગા સંબંધીઓને ત્યાં રહેવા મજબૂર બની રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે આ પ્રભાવિત પરિવારોને તાત્કાલિક ધોરણે મકાન સહાય ફાળવીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને સાથે જ ગામ પંચાયતના સરપંચના પિતા રાજપૂત માનાભાઈએ જવાબદાર તંત્ર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે આપત્તિમાં ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા તેમને પાક વીમાની સહાય તેમજ અન્ય રાહત પેકેજ તાત્કાલિક ફાળવી આપવામાં આવે અને ગ્રામજનોની માંગ છે કે સરકાર તાત્કાલિક પગલાં લઈને ગામની અંદર થયેલા પાણી પૂરને લઈને કેટલાક ખેતરો હજુ પાણીમાં તરબોળ પડ્યા છે, ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં મુશ્કેલીઓમાં મૂકી ગયા છે, જેથી અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાની થયેલ છે તેનું વળતર આપવામાં આવે જેથી તેઓ ફરીથી બેઠા થઈ શકે તેવી માંગ કરવામાં આવી રહી છે। હું રાયચંદભાઈ ઠાકોરવાસનો સભ્ય છું 11 વોર્ડનો પંચાયતનો, અને અમારા વોર્ડમાં બધે અધિકારીઓ બધા તપાસ કરાયો છે અને હજી જેને મળવા લાયક તો કોઈ મળ્યું નથી। આવા અમારામાં બધાએ દર્શાવી થઈ ગયા છે મકાન, અને ઊંચાણના વિસ્તારમાં માલ સામાન લઈ અને ખેતરમાં ઊંચાણ રહેવા જ્યાં જતા રહ્યા છે એવી હાલત મારી છે, ખૂબ ખરાબ। અને કોઈ હજી તપાસ કરીને જ્યાં એનું કોઈ પણ આવ્યું નથી। અધિકારીઓ આવીને તપાસ કરી ગયા છે, ઓર્ડર લઈને આવે આવ્યું નથી કોઈ। હું ધીમા સરપંચ તરીકે ચેક કરવા આવ્યો છું, તો હાલ પાણી પડ્યું છે, આખો કાચ બધું બગડી ગયું છે, પાક નિષ્ફળ ગયો છે। પાક નિષ્ફળના પૈસા પૂરા મળવા જોઈએ ત્યારે સર્વે કરતા ઓયડાની ભેંચો પડી એમને કોઈ હજી સુધી વળતર મળ્યું નથી। પછી કેસ ડોલ છે 50% બાજી ફોન આવે છે, ઘર વખરીમાં તો પાણી ભરણ્યું નથી મળ્યું ને પાક દૂષણ મળ્યું છે, માલ મરી ગયો છે। વાઘાભાઈ રબારી છે, દેસાઈ એની 4 બકરી અમે આખી બોડી ચેક કરી છે, ગોમને ખબર છે, સાક્ષી હાલવા છતાં એમને 4 બકરાના પૈસા પણ નથી વળતર મળે। તો સરકારને ખોટું આવું બહાર પાડી અને ખોટું બોલવું નહીં, અને ખેતીને પાક નિષ્ફળ પૂરું મળવું જ જોઈએ તેમાં ગામની અંદર 100% ન મળે તો પછી આ બધું નુકસાન જ દે ને। હું તો કળા પર તો દોરીને 100% હાલવું છે।